मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાન, નમો લોહે સૌ જયાન, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોક્ષ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુદ્ધ નિરાકાર. પરમાત્મા પ્રકાશ 55મી ગાથા. આત્મા શૂન્ય છે એ વાત હવે સિદ્ધ કરે છે. જડ કીધું ઇન્દ્રિય જ્ઞાન નથી એ અપેક્ષા એને જડ પણ કહેવાય એમ કહ્યું. હવે શૂન્ય 8 કર્મ 18 દોષને રહિત, विभाव भावों का रहित होने से शून्य कहा जाता है. कर्म ने विभाव અને દોષોથી રહિત છે તેથી એને શૂન્ય કહેવામાં આવે છે. પોતાના સ્વભાવથી પૂર્ણ અશૂન્ય છે, પોતાના સ્વભાવથી પૂર્ણ અશૂન્ય છે, પરભાવથી શૂન્ય છે. ये कैसे सदा पूर्ण ही है लेकिन अब केवल ज्ञान है गुण की अपेक्षा नहीं, ऐसा दिखलाते हैं. 8वीं कमई बहुवियम 9 दोष भी जैनो शुद्ध एकवी अथी नवी सुनवी बुची तेण. जिस कारण 8 ही अनेक भेदों वाले कर्म અને 18 દોષ એક બી શુદ્ધાત્મા કે નથી. સિદ્ધને નથી તેમ આ આત્માને નથી. हाँ, इसलिए शून्य कहता है 85 કઈ લીધું છે ને, સોથી અશૂન્ય ને પરથી શૂન્ય શબ્દ ભંગી લીધી. 85 કાય પોતે પોતાથી અશૂન્ય છે, પૂર્ણ છે અને પરથી તે શૂન્ય છે એની શબ્દ ભંગી લીધી. સમજાણું કાંઈ? હે એ વિકાર ને કર્મ બધાથી શૂન્ય છે. બધા શૂન્ય વસ્તુ પરથી તો શૂન્ય છે. नास्तिक की थी स्वथी अस्थिर परथी नास्तिक शून्य की उपस्थिति है. भावार्थ इस आत्मा के शुद्ध निश्चय नहीं कर
જ્ઞાનાવરણાદિ 8 દ્રવ્ય કર્મ નહીં હે. વસ્તુ પોતે છે એમાં 8 કર્મ છે જ નહીં. અહીંયા નથી, સીધને તો નથી, એને નિમિત્ત પણ નથી. અહીં તો વસ્તુ પણ સીધે 8 કર્મનો ભાવ. એવું જ આ ભગવાન આત્મા 8 કર્મના ભાવથી શૂન્ય છે. क्षुधादि दोषों के कारणभूत कर्मों के नाश होना से 18 दोष कार्य नहीं, 18 दोष कार्य परमात्मा सीधे ने नहीं, તેમાં આત્માના અંદર ને નહીં. હા હા. अभी शब्द से सत्ता चैतन ज्ञान आनंद आदि शुद्ध प्राण होने पर भी सत्ता है, चैतन्य है, ज्ञान दर्शन सुबह भी ज्ञान है, आनंद आदि शुद्ध प्राण, त्रिकाल शुद्ध प्राण એમાં છે. ઇન્દ્રિયાદિ 10 શુદ્ધ પ્રાણ નહીં, એ પેક્ષા શૂન્ય કહ્યું. સ્વપ્રાણથી અશૂન્ય, પરપ્રાણથી અશૂન્ય છે. સ્વપ્રાણ ચૈતન સત્તા આનંદ જ્ઞાન એનાથી અશૂન્ય છે, અને પરપ્રાણ ઇન્દ્રિયાદિના એનાથી શૂન્ય છે. इसलिए संसारी जीवों के भी जो शुद्ध निश्चय नहीं से शक्ति शुद्ध पण है. ये तो शुद्ध शक्ति सत्व છે. પરમાત્મા સ્વરૂપ સંસાર જીવે ને પણ પરમાત્મા સ્વરૂપ જ છે. દ્રવ્ય સ્વરૂપ એ તો પરમાત્મા સ્વરૂપ જ છે. શક્તિ સ્વરૂપ સ્વભાવ સ્વરૂપ ભગવાન આત્મા. संसारी जीव ने पण शुद्ध पण, लेकिन रागादि विभावों की सुनता ही है. અહીંયા પણ રાગાદિ ભાવની સુનતા સ્વભાવમાં, શક્તિમાં. એક વેળામાં લીધું છે ને આલાપત્તિમાં, ભય અભય પોતાના સ્વભાવપણે થવું અને પરપણે ન થવું એવો ભય અભય સ્વભાવ છે. આ તો તમે જીવતો તેનું કાઢ્યું હતું ને એમ નહીં, પણ આ એમાંથી યાદ આવ્યું. આલાપત્તિમાં છે ભય અભય પોતાપણે થાય એવી એવો ગુણ છે, પરપણે ન થાય એવો ભય અભય સ્વભાવ છે. અને 85 કાયમાં ભવ્ય ભવ લીધો છે 38 ગાથામાં. એ ભવિષ્યની પર્યાય થવાને લાયક એ ભવ્ય, ભૂતની પર્યાય થવાને લાયક નહીં તે ભવ્ય. અહીં 35 દાખલો આપશે આમાં, પણ 38 ગાથામાં છે ભવ્ય ભવ્ય. હા, ભગવાન આત્મામાં ભવ્યપણું એટલે ભવિષ્યની પર્યાય થવાને લાયક છે એ પેક્ષા ભવ્ય, ભૂતની પર્યાય પણ થવાને અલાયક છે માટે અભવ્ય. આલાપતિમાં ભવ્ય ભવ્ય એટલે પોતાપણે થવું તે ભવ્ય, પરપણે ન થવું તે અભવ્ય, એનો સ્વભાવ છે. હા હા, સમજાણું કાંઈ? બે એક ને એક વાત થઈ. સ્વપણે છે ને પરપણે નથી. એટલે સ્વપણે પૂર્ણ શૂન્ય છે, પરપણે શૂન્ય છે. જ્ઞાનાદિ ભાવ કે પછી સદા પૂર્ણ છે. હા હા હા, છે જ્ઞાન દર્શન આનંદ એવા સ્વભાવ છે. એથી તો પરિપૂર્ણ વસ્તુ છે, પરિપૂર્ણ છે. એક સમયની પર્યાયની પણ એમાં પરિપૂર્ણ શું છે એ તો કાલે આવ્યું ને જ્ઞાન દર્શન પરિપૂર્ણ છે. 73માં આવ્યું હતું સામાન્ય વિશે જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છે. હા હા, એ રાગપણે થવાને લાયક નથી,
તેથી શૂન્ય છે. સ્વભાવપણે થવાને લાયક છે અને સ્વભાવપણે છે તેથી તે અશૂન્ય છે. હા હા હા, સમજાણું કાંઈ? चीज जो के तो सब तरह से प्रगट रूप रागादि से रहित बनाए. संसारी ने शक्ति रूप में स्वभाव ની વાત કરી. શક્તિ રૂપ જે આત્મા નિશ્ચય નહીં કરું એમ કે છે. और जिस तरह बौद्धमती सर्वथा सुन मानते हैं वैसा अनंत ज्ञानी गुणों से कभी नहीं हो सकता. अनंत ज्ञान, ज्ञान अनंत अर्थात જેનો સ્વભાવ છે તેની હદ નહીં, મર્યાદા નહીં, એવું જેનો જ્ઞાન સ્વભાવ અનંત છે. એમ દર્શન અનંત છે, આનંદ અનંત છે, શ્રદ્ધા સ્વભાવ અનંત છે, વિતરાગ સ્વભાવ અનંત છે, સ્વચ્છતા સ્વભાવ અનંત છે, ईश्वर तो स्वभाव अनंत है. समझाऊं काई? सर्वथा शून्य मानते अनंत ज्ञान आदि गुणों से कभी नहीं हो सकता. स्वथी कभी शून्य नहीं हो सकता. अनंत ज्ञान है गुण कभी नहीं हो सकता. सर्वथा शून्य. बहुत मत शून्य कैसे ने बहुत ऐसा कथन 85 का में किया है. जो ये 35 गाथा है, 35वीं गाथा है. जिन सिद्धों के जीव का स्वभाव निश्चल है, जिस स्वभाव का सर्वथा अभाव नहीं है, जो स्वभाव से परिपूर्ण निश्चल है और स्वभाव का सर्वथा अभाव नहीं है. हाँ हाँ हाँ, પોતાની શક્તિ માટે બે શક્તિ એવી વર્ણવી. અભાવ નામનો ગુણ છે આપણામાં, એટલે કર્મપણે ન પરણવું એવો એનો સ્વતઃ ગુણ છે. આવે છે ને ભાવ અભાવ, ભાવ અભાવ, અભાવ ભાવ, ભાવ ભાવ, અભાવ ભાવ, છ બોલાવે છે. અભાવ ત્રણેય કાળે ભગવાન આત્મા કર્મના ભાવપણે ન થાય એવો જેનો ગુણ છે. અને અભાવ અભાવ એ સદાય અભાવપણે રહે એવો એક અભાવ નામનો ગુણ છે. પરપણાપણે ન થાય એવો અભાવનો ગુણ છે. હા હા, અને ભાવ નામનો ગુણ છે કે કોઈ પણ પર્યાયપણે સદાય હોય જ. સમજાણું કાંઈ? હા હા હા, ભાવગુણ લીધું છે ને, ભાવગુણ પર્યાયની વાત છે. પછી ભાવ નામનો ગુણ છે જીવમાં, એને લઈને કોઈ પણ એને સમયે ભાવની પર્યાય ભાવગુણને લઈને હોય નહીં, એમનો હોય જ. એ તો ધારાવાહી ભાવગુણને લઈને પર્યાય હોય જ. અભાવગુણને લઈને કર્મ પણ ન થાય એવી પણ સદાય ભાવ છે એનો. હા હા, સમજાણું કાંઈ? ભાવ ભાવ એ ભાવ છે તે કરે, ભાવનો ભાવ રહ્યા કરે. એ ભાવ એ ભાવ જે ભાવ નિર્મળ પોતાથી છે તે ભાવની શક્તિથી નિર્મળ પર્યાય હોય જ. અને ભાવ એ જ નિર્મળ એમને રહ્યા કરે. એ ભાવ નામનો ગુણ છે. આવી વાત છે. અને અભાવ કર્મનો અભાવ સ્વભાવરૂપ છે, એ રીતે અભાવ રહ્યા જ કરે સદાય. હા આવું ચૈતન તત્વ છે એમ કે.
હા હા સમજાણું કાંઈ सिद्धों के जीव का स्वभाव निश्चल है, जिस स्वभाव का सरलता भाव नहीं है वे सिर्फ भगवान देश से रहित है, वचन के विषय से रहित है. हाँ કાલે નહોતું કઈ રહી ગયું થોડું વચનથી કહી શકાય નહીં એ વાત આ 181 નીકળી સવારમાં જોયું પ્રજ્ઞા છીણી છે ને મોટું 181 વર્ષ હવાના પર જોયું. જીવના પ્રદેશોથી સર્વથા બંધરૂપ થઈ સંબંધ છૂટી જાય એના મોક્ષ. જીવ પૂતગળ બંને ભિન્ન ભિન્ન થઈ જાય તેનું નામ મોક્ષ. તે ભિન્ન ભિન્ન થવાનું કારણ આવું કે મોહ દ્વેષ ઇત્યાદિ વિભાવરૂપ અશુદ્ધ પ્રવૃત્તિના મટવાથી જીવને શુદ્ધત્વ રૂપ પરિણમન. તેનું વિવરણ શુદ્ધત્વ પરિણમન સર્વથા સકળ કર્મો ક્ષય કરવાનું કારણ. હા હા શુદ્ધત્વ પરિણમન સર્વથા સકળ સર્વથા કથનથી શુદ્ધ પરિણમન એ કથન શુદ્ધ પરિણમ એમ નહીં. શુદ્ધ પરિણમન સર્વથા સકળ કર્મનો ક્ષય કરવાનું કારણ છે. એવું શુદ્ધત્વ પરિણમન સર્વથા દ્રવ્યના પરિણમ રૂપ છે, નિર્વીર રૂપ કલ્પરૂપ છે. તેથી વચન દ્વારા કહેવાનું સમર્પણ નથી. કારણ કે હું થોડું બપોર નથી આમાં અહીં છે તો નીકળ્યું. હા તેથી એવા રૂપે કહેવાય છે કે સર્વથા દ્રવ્યના પરિણામ રૂપ શુદ્ધ પરિણમન રૂપ એ મોક્ષનું કારણ નિર્વિકલ્પ રૂપ. તેથી વચન દ્વારા કહેવાનું સમર્પણ નથી. નામ નિક્ષેપમાં એમ કહ્યું નામ નહીં વચનથી કહી શકાય છે એ અપેક્ષિત. અહીં છે કે જે રીતે છે એ રીતે કહેવાય શકાતું નથી. ત્યારે શું કહેવાય? તેથી એવા રૂપે કહેવાય જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ પ્રણમાવે છે જ્ઞાન ગુણ. બસ આટલું કહેવાય છે. શું કહ્યું ફરીને? શુદ્ધત્વ પરિણમન ભગવાન આત્માનું પરિણમન શુદ્ધ પર્યાય એ મોક્ષનું કારણ છે. અશુદ્ધ જે રાગ આદિ વ્યવહાર એ કઈ મોક્ષનું કારણ નથી. આ બધા વાંધા અત્યારે એ ઉઠાવે છે ને વ્યવહારથી થાય. અરે ભાઈ વ્યવહાર અશુદ્ધ છે એનાથી ન થાય શુદ્ધ પરિણમન. શુદ્ધત્વ પરિણમન સર્વથા દ્રવ્યના પરિણામ રૂપ છે, નિર્વીર રૂપ છે, અભેદ. વચન દ્વારા કહેવાનું સમર્થ નથી. તેથી એવા રૂપે કહેવાય છે કે જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ પ્રણમાવે છે જ્ઞાન ગુણ. જ્ઞાન ગુણ શુદ્ધ પણ પ્રણવે છે એટલું કહેવાય. સમજાણું કાંઈ? પ્રણવે જ પોતે ગુણ પ્રણમે છે એ આત્મા નહીં. શુદ્ધ પોતે પ્રણમાવે છે. શુદ્ધ સ્વરૂપના અનુભવ રૂપ પ્રણમાવે છે જ્ઞાન ગુણ. તે મોક્ષનું કારણ એટલું કેવું છે. રાગ નહીં, વ્યવહાર નહીં, જ્ઞાન ગુણ પ્રણમાવે છે તે મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ? કાલે રાત થઈ તો જોવું તો પછી એટલું થયું. પણ આ રીતે સર્વથા અવ્યક્ત તો ના પડે છે ને. સર્વથા અવ્યક્ત હોય તો ક્યાંથી કઈ
તો નામ નિક્ષેપમાં આવ્યું છે વચન દ્વારા કહી શકાય છે એટલું વક્તવ્ય છે. આ છે એટલું. પણ આવું નિર્વિકલ્પ છે એ કીધું ને, નિર્વિકલ્પ છે, સર્વથા દ્રવ્યના પરિણામરૂપ છે, એથી એને શું કેવું એનું એને એટલું કહેવાય. હા હા, જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવ પરિણામ આવે છે જ્ઞાન ગુણ. જ્ઞાન ગુણ જીવને શુદ્ધપણે પ્રણમે છે તે મોક્ષનું કારણ. હા હા, સમજાણું કાંઈ? આ વ્યવહાર મોક્ષનું કારણ વ્યવહારથી થાય નીચે ને ભાઈ એમ નથી કોઈ બી. આ પંડિતો નો વાંધા ઉઠે. હા હા, ત્યારે વળી કોઈ એમ કે છે એમાં રંગમાં નિશ્ચય છે એ તો ખ્યાલમાં આવતું શું છે કે નહીં ખ્યાલમાં આવતી નથી. માટે વ્યવહાર તત્વ શ્રદ્ધા એ જ એનું સાધન નક્કી કરવાનું કહો એમ કે છે. આવ્યું છે કાર્યમાં આવ્યું છે, કાલ આવ્યું છે ને. નિશ્ચય સમ્યક દર્શન પર મનોમી ગયો આટલું કર્યું તો પણ એને નિશ્ચય સમ્યક દર્શનની ખબર નથી. ખબર નથી પણ એને ખબર છે કે હું આ ક્રિયા શરીરની ક્રિયા કરું છું, રાગની એ મારી છે, એમાંથી ધર્મ છે એમ એની ખબર છે. હા હા હા, મોક્ષ માર્ગ પ્રકાશ નથી કહ્યું કે આ ભાઈ આવું કરે છે ને, પણ એ ઊંધો પુરુષાર્થ કરે છે. મોક્ષ માર્ગમાં છે હે પુરુષાર્થ કર્યો છે ને એમ પૂછ્યું છે કે ઊંધો પુરુષાર્થ કર્યો છે. રાગ ને શરીરની ક્રિયા પોતાની માનીને પડ્યો છે. ભગવાન આત્મા રાગથી રહી છે એવા ચૈતન્યનો એને પત્તો નથી. હા હા હા, નવમી ગ્રહ કે અનંત વાર એવું કહ્યું પણ એ તો ભાન નથી એને એમ કે છે. એથી નિશ્ચયની ખબર ન પડે માટે વ્યવહારથી એનો પ્રેમ રાખવો વાત્સલ્ય, પણ ખબર ન પડે એ જ અજ્ઞાન છે. ત્યાં એ જ ખબર પડે છે કે એને નિશ્ચય નથી. સમજાણું કાંઈ? હા હા, આત્મા આનંદ સ્વરૂપ છે એવું જ્ઞાન શુદ્ધપણે પ્રણમે એની ખબર ન પડે. હા, આંખું ઉઘડી ગઈ, અંધારા ગયા, એના પ્રકાશની ખબર ન પડે ને. હા હા, લોકોને ઓલો વ્યવહારનો પક્ષમાંથી કંઈક લાભ મનાવવો છે ને એટલે એમ ન થાય ભાઈ. માર્ગ એ નથી. ધનલજી, એ તો શુદ્ધ ચૈતન ભગવાન દ્રવ્ય શુદ્ધ ગુણે શુદ્ધ એનું પરિણમનથી શુદ્ધ એમ કેવું થાય. અમૃતભાઈ, હા હા હા, એ વસ્તુ શુદ્ધ છે, એની શક્તિઓ અનંત બધી શુદ્ધ છે. તેથી તેને આશ્રય પરિણમન જે થાય એ દ્રવ્યનું શુદ્ધ પણ એમ કીધું હતું એમાં દ્રવ્યનું શુદ્ધ પરિણમન પોતે દ્રવ્ય ગુણ શુદ્ધ છે. હા હા હા, એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ પડવાથી દ્રવ્ય ને ગુણનું શુદ્ધપણું છે તે પરિણમન શુદ્ધ પર્યાયમાં શુદ્ધપણું આવે છે. હા હા હા, એ જ્ઞાન ગુણ જીવને શુદ્ધપણે પરિણમો એ મોક્ષનું કારણ છે. નોરંગભાઈ, આ બધું બહારની ક્રિયાકાંત બહારનું હોય પણ એ વિકાર ને રાગ છે, જાણવા લાયક છે. વ્યવહાર હોય છે પણ જાણવા લાયક છે, આદરવા લાયક નથી. હા હા, સમજાણું કાંઈ? 85 जो आए भी आए जो आए, जिन सिद्धों के जीव का स्वभाव निश्चल है, जिस स्वभाव का सर्वता भाव नहीं, ये
38 લીધું. બહુ 35માં તો આ લીધું, પછી 38માં લીધું. આ 35 કીધી ને, 38 જુઓ. સદ અસદ ઉછેદમ ભવમ અભવમ 38માં. સુન્નમ ઈદરમ વિનાણંગ અવિનાણમ નવી જૂંજી અસદીય સ્વભાવે. ભાવ ન હોય તો આ બધું સંભવે નહીં. ભાવ છે વસ્તુ સિદ્ધ. એમાં ભવ્યપણું છે, અભવ્યપણું છે, દ્રવ્યપણ શાશ્વત છે. નિત દ્રવ્યમાં પર્યાયનો પ્રત્યેક સમય નાશ થાય છે. દ્રવ્ય સર્વદા અભૂત પર્યાયી થવાયું પ્રમાણનો યોગ છે. ભવી 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 નહીં. હા, સિદ્ધમાં પણ ભવ્યપણું છે. ઓલું ભવ્ય જીવ એ નહીં, ભવ્ય અભવી જીવ જે કહેવાય છે એ ભવ્યપણું ત્યાં નથી. એ ભવ્ય જીવ ત્યાં નથી આવે. પણ અરે હારી ભવ્યપણું એટલે ભવિષ્યની નિર્મળ પર્યાય થવાને લાયક પણ છે. એ અપેક્ષાને ભવ્ય કહેવાય છે. આમ તો સિદ્ધમાં ભવ્ય પણ બે કે નથી. હા હા, વિતરાગનું નારદ દૂત જુઓ. અનેકાંત સ્વરૂપ પરમાત્મા. એવી વાત ક્યાંય સર્વજ્ઞ સિવાય ક્યાંય નથી. હા હા હા. શું કહ્યું કે સિદ્ધ ભગવાનમાં ભવ્યપણું જે ભવ્ય જીવ ને અભવ્ય જીવ કહેવાય છે એ ભવ્યનો ગુણ હવે સિદ્ધમાં નથી. કારણ કે પર્યાય હતી યોગતાની તે થઈ ગઈ. હવે ભવ્યપણું સિદ્ધમાં નથી, પણ આ ભવ્યપણું સિદ્ધમાં છે. શુદ્ધ પરિણમનની યોગતા ભવિષ્યની તે એનામાં છે. ત્યારે અસ્થિ છે એમ સિદ્ધ કરવું છે. સિદ્ધમાં અભાવ નથી, સ્વભાવ ભાવરૂપ છે. હા, દ્રવ્ય સર્વદા અભૂત પર્યાય રૂપે ભાવ થાય છે. દ્રવ્ય સર્વદા ભૂત પર્યાય રૂપે અભાવ છે. ભૂતકાળની અવસ્થા પણ થવાને લાયક છે જ નહીં. ગઈ થઈ ગઈ. હા, અસ્થિ હે, અસ્થિ છે તો આવું લાગુ પડે છે એમ સિદ્ધ કરવું છે. સમજે ને? હા હા. સત્ભાવ હોય એને લઘુ આ સિદ્ધ પડે એમ કે છે. સિદ્ધ છે અભાવ સ્વરૂપ સર્વથા હોય તો આ લાગુ ન પડે એમ કે. એ બહુ ત્યાં લીધું છે ભવ્ય ભવ્ય આલાપતિ. ત્યાં તો એમને પોતાપણે થવું તે ભવ્ય, પરપણે ન થવું તે ભવ્ય. એમ બે પ્રકાર છે, 3 પ્રકાર થયા. એક ભવ્ય અભવ્ય જે જીવ છે એ સિદ્ધમાં ભવ્ય ભવ્ય નથી. અને ભવ્ય ભવ્ય જે છે એને પોતાને લાયક થવાની ભવ્યની પર્યાય લાયક એ ભવ્યપણું છે. અને પૂર્ણની પર્યાય પણ ન થાય એવું અભવ્યપણું છે. અને પોતાપણે થવું એવું ભવ્યપણું છે, પરપણે નહીં થવું એવું અભવ્યપણું આમ વર્તમાનની અપેક્ષા. ઓલું ભૂત ભવિષ્યની અપેક્ષા સમજાણું કાંઈ? આવી વિચિત છે ભાઈ. અહીંયા પણ શુદ્ધ પરિણમન છે. વસ્તુ શુદ્ધ છે, ગુણ શુદ્ધ છે. કોઈ શક્તિ અશુદ્ધ છે જ નહીં. એવી શક્તિવાન એના ઉપર દ્રષ્ટિ પડતા પર્યાયમાં શુદ્ધનું પરિણમન થાય. સમ્યક દર્શન જ્ઞાન એ મોક્ષનું કારણ છે. હા હા, ત્રણે કાળે આ એક છે. એમ કે આ પંચમ કાળ છે તે જણાય નહીં. અરે પ્રભુ શું કહેતા. હા હા હા.
સિદ્ધમાં પણ ભવિષ્યની પર્યાય નિર્મલપણે થવાની લાયકાત અણુ તેનું અસ્તિત્વ છે. હા હા, એનું અસ્તિત્વ સિદ્ધ કરવું છો. અને ભૂતની પર્યાયપણે ન થાય તેવું એનું અસ્તિત્વ છે. હા હા, એમ સ્વપણે રહેવું એ અશૂન્ય છે, પરપણે ન થવું તે શૂન્ય છે. હા હા, એવી વાત છે વિતરાગની. જુઓ, એ દિગંબર દર્શન સિવાય આવી વાત ક્યાંય નથી. વિશેષ કહીશ. यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.